સેન્ટ્રલ વુડ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અંતર્ગત 18થી 22 ફેબ્રુઆરી સુધી ભુજ શહેરના ભુજ હાટમાં 5 દિવસીય પ્રદર્શન તેમજ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે કચ્છના જે ગરમ વસ્ત્ર છે, જે હાથ વણાટના વસ્ત્રો છે, તેને પ્રોત્સાહિત કરવામાં આવે તેમજ સ્થાનિક કારીગરો છે તેઓના કલ્યાણ હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓને આ બજાર મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત તમામ કારીગરો માટે નિઃશુલ્ક સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના થકી તેઓના ઉત્પાદનનું પ્રત્યક્ષ રૂપે પ્રદર્શન અને વેચાણ કરી શકે. આ એક્સપો કારીગરો માટે એકબીજાના નવા કોન્ટેક્ટ્સ બનાવવા સાથે જ નવી ડિઝાઇન શીખવાની અને જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલા સહકર્મચારીઓ સાથે તેઓ વાતચીત કરી અને બજારની પ્રવૃત્તિઓને સમજી શકે અને દરેક લોકોને એક સારી તક આપવાનું હતું. આ એક્સપોનું ઉદ્ઘાટન GS ભટ્ટી, કાર્યકર નિર્દેશક, સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રસિદ્ધ અજરક બ્લોક પ્રિન્ટિંગ કારીગર ઇસ્માઇલભાઈ ખત્રી, શ્રી મહાવીરજી કવિતા, કાર્યકારી નિર્દેશક સહજીવન, સુશ્રી કાવ્યા ખમીરમાંથી, ડોક્ટર સોલંકી, ISDP ગુજરાત શીપ એન્ડ વૂલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તથા મેઘરાજજીભાઈ, પૂર્વ અધ્યક્ષ કચ્છ વીવર્સ એસોસિએશન, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર પોતાના સંબોધનમાં GS ભટ્ટીએ જણાવ્યું હતું કે ઊનની મૂલ્ય શૃંખલા જે છે તેને સુદૃઢ કરવાના મહત્વ પર પ્રકાશ પાડી જણાવ્યું કે જેમાં પશુપાલક સમુદાય અને કાચા ઊનના ઉત્પાદકોને લઈને બજારમાં ખૂબ સારી એવી તક રહેલી છે. તેઓએ જણાવ્યું કે આ પ્રકારના મંચ પારંપરિક કારીગરો અને પશુપાલકો માટે એક ખૂબ જ સારું માધ્યમ બની રહેશે અને ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ એક્સપો કચ્છમાં પશુપાલન, ઊન ઉત્પાદન અને પારંપરિક શિલ્પના વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધને રેખાંકિત કરે છે. પશુપાલક સમુદાય, કારીગરો, સંસ્થાઓ, બજારથી જોડાયેલા હિતધારકોને એક મંચ પર લાવીને આ પહેલ પશુપાલનને જીવંત વિરાસતના રૂપમાં માન્યતા દે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક સ્થિરતા અને તેના યોગદાન માટે સુદૃઢ કરવાનો પ્રયાસ કરી રહી છે. 5 દિવસીય આ એક્સપો તમામ નાગરિકો માટે ખુલ્લું છે, જેમાં ખરીદદારો, ડિઝાઇનર્સ, સંસ્થાઓ તથા આવનારાઓને કચ્છની સમૃદ્ધ ઊની અને વસ્ત્ર પરંપરાને જોવાનો તેમજ સમજવાનો અને તેને સમર્થન દેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.